હમણાં થોડા સમય પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યમાં થઈ રહેલા લગ્ન નોંધણી કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો। તેમણે સ્પષ્ટ જણાવ્યું કે રાજ્યમાં રીતસર ગેરકાયદે લગ્નનો મોટો વેપલો ચાલે છે। માફિયાઓ ખાસ કરી 18થી વધુ વયની પણ 21થી ઓછી વયની યુવતીઓને ફસાવે છે। તેઓ આ રીતે ફસાવવામાં આવેલી યુવતીઓનો ઉપયોગ જુદી જુદી રીતે કરે છે। તેને વૈશ્યાવૃત્તિમાં ધકેલી દેવાય છે, ધર્માંતરણનો ભોગ બને છે, લવ જેહાદનો ભોગ બને છે, તેની સામે લૂંટેરી દુલ્હન તરીકે કામ કરાવવામાં આવે છે। એનો ઉપયોગ પિતાની સંપત્તિમાંથી રૂપિયા પડાવવા માટે પણ સાસરિયાવાળા કરે છે। આ ઉપરાંત મુગ્ધાવસ્થામાં કરેલા લગ્ન લાંબા સમય ટકતા નથી। આકર્ષણ ઓસરતા લગ્ન જીવન વાસ્તવિકતાની સાથે ટકરાતા છૂટાછેડામાં પરિણમે છે અને જેને લીધે છૂટાછેડાના કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે। તેના ઉકેલ તરીકે યુવતીઓની લગ્ન વય મર્યાદા હાલના 18થી વધારી 21 કરવામાં આવે તેવી માંગ પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરી। હવે ગોપાલ ઇટાલિયાએ જ કહેલી વાતનું જાણે રીતસર પ્રતિબિંબ પાડતો હોય તેવો બનાવ બન્યો છે। બનાસકાંઠાના રીતસરના પ્રકારના ષડયંત્ર કે લગ્ન નોંધણી કૌભાંડનો પર્દાફાશ થયો છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સમોઉ ગામમાં એક જ વર્ષમાં 133 પ્રેમ લગ્ન નોંધાયા છે। આ લગ્નના દસ્તાવેજની ચકાસણી કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસા થયા। જો બનાસકાંઠા ડીસા તાલુકાના સમોનાના ગામ છે, સમોનાના ગ્રામ પંચાયતમાં 2020 અને 21માં અનુક્રમે 159 અને 133 લગ્નની નોંધણી થઈ છે। આજે ટોટલ લગ્નો જે રજીસ્ટર થયા છે એની એફિડેવિટમાં લગ્નનું સ્થળ એક જ છે, કોમન ભગવાનપુરા જોગમાયા માતાનું મંદિર। 250 કરતાં વધારે લગ્નમાં એક જ સ્થળ બતાવવામાં આવ્યું છે, ભગવાનપુરા જોગમાયા માતા મંદિર। આ એના ફોટોગ્રાફ્સ, એ માતાજીના મંદિરના આ ફોટોગ્રાફ છે। આ કોઈ એવું ભવ્ય મંદિર નથી કે અહીંયા 250 લગ્ન થાય। આ એક ખાલી નાનું દેરું છે, આસ્થાનું કેન્દ્ર છે, એની જગ્યાએ 250 લગ્નો બતાવવામાં આવ્યા છે। બીજી મહત્વની વાત, આ 250 કરતાં પણ વધારે લગ્નોમાં તમામે તમામ સાક્ષી એક જ છે। 250 કરતાં વધારે લગ્નના તમામ સાક્ષી કોમન છે, લગ્નનું સ્થળ કોમન છે અને મોટા ભાગની દીકરીઓ એવી છે કે જે 18 વર્ષને 4 દિવસ, 18 વર્ષને 10 દિવસ, 18 વર્ષને 5 મહિના, તમામે તમામ દીકરીઓની ઉંમર 18થી 22 સુધી છે। એ જે લગ્ન કરાયા એ લગ્નમાં જે ગોરભા બતાવ્યા છે, જે ગોરભાની હાજરી બતાવી છે, એ ગોરભાનું નામ છે પાલનપુરમાં રહેતા મુકેશભાઈ શાસ્ત્રી। એક જ બ્રાહ્મણ બતાવવામાં આવ્યા છે તમામે તમામ લગ્નોમાં। હું તમને 250 અલગ અલગ સમાજના, અલગ અલગ એરિયાના કપલ છે, હું ડેટાની વિડીયો પણ મીડિયાને સુપ્રત કરી રહ્યો છું અને થોડુંક કામ તમારે સરકારને કરવું પડશે ને, બધું હું આપી દઈશ તો મીડિયાને સરકાર શું કરશે? એટલે સરકાર પણ તપાસ કરે અને તમે સમાજનો અવાજ બહુ બુલંદ રીતે સરકાર સુધી પહોંચાડો કે કાલ સવાર સુધીમાં કાર્યવાહી શરૂ થઈ જાય। આ ચકાસણીમાં જાણવા મળ્યું છે કે આ બધા લગ્નોમાં એક જ પંડિત છે અને એક જ મંદિર છે। હવે એક સોસાયટીમાં કે એક ગામમાં થતા લગ્નોમાં પણ એક પંડિત હોતા નથી, દરેક સમાજના ઘોર જુદા જુદા હોય છે। આ સંજોગોમાં 133 પ્રેમ લગ્ન એક જ પંડિત એક જ મંદિરમાં કરાવે તે ક્યાંથી શક્ય બને? એક મોટો સવાલ છે। આ વાતનો વિવાદ સર્જાતા તાલુકા વિકાસ અધિકારીએ તપાસનો આદેશ આપવાની ફરજ પડી છે। પંચાયતના રેકોર્ડની તપાસ કરતા એ વાતનો પર્દાફાશ થયો કે સમોઉ ગામમાં 2020 અને 2021ના વર્ષમાં કુલ 159 લગ્નની નોંધણી થઈ, તેમાં એકલા 2021માં જ 133 લગ્ન નોંધાયા। વિજાપુર પાટીદાર સમાજ આયોજિત સર્વ સમાજના સહયોગથી આજે પ્રેમ લગ્ન, ભાગેડું લગ્ન અને પ્રેમ લગ્ન નામે થતી છેતરપિંડી બાબતે એક મહાસભા અને ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવેલું। સમગ્ર વિસ્તારના પાટીદાર સમાજ સહિતના સર્વ સમાજોએ આજે મોટી સંખ્યામાં બહેનો સાથે હાજરી આપી અને સરકાર આ બાબતે કાયદો બનાવે એવી માંગણી સાથે સમર્થન આપ્યું। સરકાર પ્રેમ લગ્નની નોંધણીમાં માતા પિતાને ફરજિયાત નોટિસ આપી અને સહમતિ લેવી, સાથે સાથે દીકરીના આધાર કાર્ડમાં રહેલા સરનામા ઉપર જ એનું રજિસ્ટ્રેશન થાય અને જે કંઈ લોકો તલાટી મંત્રી હોય, વકીલ હોય કે અન્ય કોઈ પણ અધિકારી હોય એ ખોટી રીતે કાગળોમાં સહી કરે તો એની સામે પણ કાયદો બને અને એની સામે સજા થાય એ પ્રકારની માંગણી અહીંથી આજે કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં આવતા સમયમાં તાલુકા લેવલે, ગ્રામ્ય લેવલે અને જિલ્લા લેવલે રેલીઓ અને સભાનું આયોજન કરવાનું નક્કી થયું છે। 5-10-2025ના રોજ માણસા ખાતે પણ રેલીનું આયોજન અહીંથી જાહેરાત કરવામાં આવી છે।
ત્યારે સમગ્ર ગુજરાતના તમામ સમાજો આ કાયદાને સમર્થન આપી રહ્યા છે. ત્યારે અમે સમગ્ર ગુજરાતનો પ્રવાસ અને સાથે સાથે એકતા યાત્રાનો પણ સંદેશ અમે સમાજને આપી રહ્યા છીએ. અમારી પાસે સરકારને અત્યારે અમે રજૂઆતના સ્ટેજમાં છીએ. હજી આંદોલન અને ઉગ્રતાના સમયમાં અમે નથી, એટલે ખાસ સરકારને વિનંતી છે સરકાર તાત્કાલિક કરે. બાકી કાયદો બનાવ્યા વગર અમે આ માંગણીને પૂરી કરવાના નથી. ગુજરાતમાં આણંદ જિલ્લાના પણ ગામો છે, જૂનાગઢનું ઝાંઝરડા પણ ગામ છે અને ઘણા બધા એવા ગામો છે કે બનાસકાંઠાના ગામની પણ વિગત આપી છે. સાથે સાથે ગુજરાતના ઘણા બધા એવા ગામો છે કે જે ગામની વસ્તી 900થી 800 લોકોની છે, એમાં 2700 લગ્ન થયા છે. આ તમામ માહિતી અમે સરકારશ્રીને ઓન રેકોર્ડ આપેલી છે અને સરકારશ્રીએ આ બાબતમાં સ્વીકાર્યું પણ છે. લગ્ન નોંધણીના કાયદામાં જે ફેરફાર થયો છે તેને લઈને સ્પેશિયલ મેરેજ એક્ટનો જે દુરુપયોગ થઈ રહ્યો છે તેમાં અમે માંગણી કરી રહ્યા છીએ. એક નાના ગામમાં આટલા મોટા પાયા પર લગ્નની નોંધણીનો આંકડો સ્વાભાવિક રીતે વધુ પડતો લાગે છે. એને લીધે શંકા થવી પણ સ્વાભાવિક છે. તેને પગલે વધુ તપાસ કરવામાં આવતા આગળ એ વાતનો પણ પર્દાફાશ થયો હતો કે 2021માં સમૂહ ગામના તલાટીની બદલી થઈ હતી. એના પછી આ પ્રકારના લગ્ન નોંધણીનો આંકડો રહસ્યમય રીતે એકદમ ઘટીને સામાન્ય થઈ ગયો. એના પરથી ગોપાલ ઇટાલિયાના એ આક્ષેપને બળ મળ્યું છે કે ખોટી રીતે થતી લગ્ન નોંધણીમાં તલાટીઓ સામેલ છે. મોટાભાગના લગ્નોમાં ભગવાનપુરાના જોગમાયા મંદિરનું સ્થળ બતાવવામાં આવ્યું છે. એનાથી વિપરીત ગ્રામજનોનો દાવો છે કે જોગમાયા મંદિરમાં આટલા બધા લગ્નો ક્યારે થયા જ નથી. એક બાજુ આટલા બધા લગ્નોની નોંધણી કરાઈ છે, જ્યારે બીજી બાજુએ સ્થાનિકોએ આ મંદિરમાં આટલા લગ્નો ક્યારેય જોયા નથી. આને પગલે ગ્રામજનોના નિવેદન લેવામાં આવતા ખબર પડી હતી કે આ લગ્ન નોંધણી ખોટી છે. આમ લગ્ન નોંધણીનું કૌભાંડ બહાર આવતા જિલ્લા વિકાસ અધિકારીએ સ્વપ્નિલ ખરેએ તપાસના આદેશ આપ્યા. આ લગ્ન કરાવનારા પંડિત તરીકે પાલનપુરના મુકેશભાઈ શાસ્ત્રીનું નામ બોલાય છે. હવે આ શાસ્ત્રીજીને ખબર નથી કે એમણે પોતે આટલા બધા લગ્નો કરાવેલા છે. આમ લગ્નો થયેલા છે, પરંતુ બધું કાગળ પર છે. કાગળ પર બધું એકદમ પરફેક્ટ દેખાય છે, પરંતુ વાસ્તવમાં બધું પોલું છે. આ લગ્ન નોંધણી કૌભાંડમાં તપાસના બીજા ફણગા ફૂટી શકે તેમ છે. હવે એક જ સ્થળે એક જ મંદિર અને એક મહારાજ આટલા લગ્નો એક વર્ષમાં કઈ રીતે કરાવે? કોઈ આ જોઈને સમજી જાય કે આ બધું બનાવટી છે. હવે આ બનાવટી લગ્ન નોંધણીનો ઉપયોગ શું વિદેશમાં વિઝા ક્લિયરન્સ મેળવવા માટે થાય છે? ઘણા લોકો આ રીતે બનાવટી પ્રમાણપત્ર મેળવી લઈને વિદેશ જવા માટે PR મેળવવા એનો ઉપયોગ કરતા હોવાની સંભાવના નકારી શકાતી નથી. હવે પોલીસ તપાસ જ બતાવશે કે આટલા ખોટા લગ્નોના પ્રમાણપત્ર દ્વારા કયા પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, કઈ સરકારી યોજનાનો લાભ મેળવાયો છે, એક કૌભાંડની મદદથી કયું બીજું કૌભાંડ કરવામાં આવ્યું છે. આ લગ્ન નોંધણી કૌભાંડની નવા જ પ્રકારની કાર્યશૈલીથી વાકેફ કરાવી શકે. આમ રાજ્યમાં કૌભાંડનો સિલસિલો ચાલ્યો, તેમાં પેપર લીક, મનરેગા, લાંચ કાર્ડ, પછી હવે લગ્ન નોંધણી કૌભાંડમાં નવો ફણગો ફૂટી શકે તેમ છે.